ગીર સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી સામે વિરોધ થતા હાલના તબક્કે ડિમોલિશન કાર્ય અટવાયું છે। પ્રભાસ પાટણ સોમનાથમાં દબાણ હટાવવા આવેલા સ્ટાફનો સ્થાનિક શ્રમજીવી લોકોએ વિરોધ કર્યો। ગુડલક સર્કલ નજીક ગેરકાયદે જમીન પર દબાણ હટાવવા ગયેલા અધિકારીઓ અને મહિલાઓ અને શ્રમજીવી પરિવારો રસ્તા પર ઉતરી ગયા અને લોકોના આકરા વિરોધના કારણે તંત્રએ હાલના તબક્કે ડિમોલિશન અટકાવ્યું છે। તો વિરોધના પગલે ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય 10 લોકોની પોલીસે અટકાયત કરી છે। દબાણ હટાવવા મામલાના વિરોધને લઈને પોલીસે અટકાયત કરી છે। તંત્ર દ્વારા દબાણ હટાવવા જતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, જેમાં વિમલ ચુડાસમા પણ જોડાતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। તો ગીર સોમનાથથી સમાચાર કે જ્યાં આગળ ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, શું છે સમગ્ર ઘટના, હાલમાં શું પરિસ્થિતિ છે? જી બિલકુલ સિદ્ધાર્થ, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાઓ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને આજે વહેલી સવારે સોમનાથની જે ગુડલક સર્કલ છે ત્યાં આગળ કેટલાક રહેણાંક એવા મકાનો છે કે જ્યાં પણ તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યાં જે વહેલી સવારે તંત્ર અને પોલીસનો કાફલો ત્યાં પહોંચે ત્યાં સ્થાનિકોને દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે ત્યારબાદ પોલીસ દ્વારા થોડીવાર આ જે દબાણો છે તેમને દબાણ હટાવવાની કામગીરી રોકવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત તંત્ર દ્વારા જ્યારે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાય ત્યારે સ્થાનિકો અને સોમનાથના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે પોલીસ દ્વારા 10 જેટલા લોકો છે તેમની અટકાયત કરી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પોલીસ તરફથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગળના સમયમાં ફરી વખત ડિમોલિશન યથાવત રહેશે તેવી પણ જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે। વલસાડ જિલ્લામાં ભાજપના નવા સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં ભોપાળું જોવા મળ્યું છે। પારડી શહેર ભાજપના કારોબારી સભ્યોની નિમણૂક ચર્ચાનું કેન્દ્ર છે। કોંગ્રેસના વર્તમાન શહેર મહામંત્રીને ભાજપે કારોબારી સભ્ય તરીકે નિમ્યા। પારડી શહેરના લિસ્ટમાં કારોબારી સભ્ય તરીકે કોંગ્રેસના જીતેન્દ્ર ભંડારીનું મોબાઈલ નંબર સાથે નામ છાપી દેવામાં આવ્યું। જોકે જીતેન્દ્ર ભંડારી ભાજપના પદથી અજાણ છે। કોંગ્રેસના હોદ્દેદારોની જાણ બહાર જ ભાજપે હોદ્દેદારો બનાવતા ખળભળાટ છે। જીતેન્દ્ર ભંડારીએ પોતે કોંગ્રેસમાં જ હોવાનું અને ભાજપમાં સામેલ નહીં હોવાનું જણાવ્યું। વલસાડના પારડીના ભાજપનું કારોબારી સભ્યનું નવી નિમણૂક ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। તો આ કઈ રીતે થયું તે પણ એક સૌથી મોટો સવાલ છે કે જે કોંગ્રેસ શહેરના મહામંત્રી તરીકે કાર્યરત છે તેને ભાજપની અંદર કઈ રીતે સામેલ કરી દેવામાં આવ્યા કે જે ખુદ જીતેન્દ્ર ભંડારી પણ જાણતા નથી। તેઓનું કહેવું છે કે હું તો હજી કોંગ્રેસમાં જ છું, ભાજપમાં જોડાયો પણ નથી। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓના વાહનો પર લગાવેલા સાયરન ગેરકાયદે। આરટીઆઈ એક્ટિવિસ્ટને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએ આપ્યો જવાબ। મોટર વ્હીકલ એક્ટ મુજબ ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા વિભાગના વાહનો સિવાયના વાહનો પર સાયરન ન લગાવી શકાય। મહાનગરપાલિકાના પદાધિકારીઓએ સાયરન લગાવવા બાબતે મંજૂરી માંગી ન હોવાનું પણ જાણવા મળ્યું। વડોદરાથી સમાચાર, નબીરાઓને પોલીસનો નથી રહ્યો ડર। અકોટા પોલીસ મથકની હદમાં 3 નબીરા જાહેરમાં માણી રહ્યા હતા દારૂ પાર્ટી। 3 ઇસમો બેખોફ થઈ જાહેરમાં કારમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા। કારમાં ચાલી રહેલ દારૂ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો। પોલીસે આણંદ પાસિંગની કાર સહિત બિયર અને દારૂની બોટલ જપ્ત કરી। પોલીસે કારમાં મહેફિલ માણી રહેલા 3 ઇસમોની ધરપકડ કરી। પ્રોહિબિશન અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી। વડોદરા દારૂ મહેફિલ કેસમાં મોટા ખુલાસા। પકડાયેલો હિરેન પટેલ આણંદના રાજકીય નેતાનો પુત્ર। આણંદ નેતાનો પુત્ર હિરેન પટેલ વડોદરામાં દારૂ મહેફિલ માણતા પકડાયો છે। તો પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી લીધી હોવાની જાણકારી મળી રહી છે, પરંતુ હવે જે નેતા સાથેના સંબંધ જે છે તે ખુલી રહ્યા છે। પટેલ પુત્ર આણંદના જ કોઈક નેતાના પુત્ર હોવાની જાણકારી મળી રહી છે। વડોદરા દારૂ મહેફિલ કેસમાં પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે। હાલમાં પકડાયેલા હિરેન પટેલ આણંદના નેતાના પુત્ર હોવાની જાણકારી છે, પરંતુ દારૂ ક્યાંથી આવ્યો, કોણે પહોંચાડ્યો એ પણ સવાલ છે। નવસારીથી સમાચાર, જલાલપોર નજીક આવેલા ધમધમિયા પુલ પાસે થયો છે અકસ્માત। બાઇક ચાલક બેફામ રીતે રોંગ સાઈડ આવતા ટેમ્પો સાથે ભટકાયો હતો। અકસ્માતના સીસીટીવી જોવા મળ્યા છે। અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। વઢવાણના વડોદ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર બસમાં જીવના જોખમે પાછળ લટકી મુસાફરી। સુરેન્દ્રનગરથી ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી ખાનગી બસમાં મુસાફરીની જીવના જોખમે થતી મોતની સવારીના દ્રશ્યો આપ જુઓ। શહેરમાં વાહન ચાલકો વિરુદ્ધ નિયમોનો દંડો ઉગામતી ટ્રાફિક પોલીસના આંખ આડા કાન। પોલીસ તંત્ર દ્વારા આવા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે।
બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામના વાલીઓએ માધ્યમિક શાળામાં શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. શાળામાં આશરે છેલ્લા 1.5 વર્ષથી કાયમી આચાર્ય ન હોવાથી ગ્રામજનોમાં રોષ છે. કાયમી આચાર્ય ગાંધીનગર ડેપ્યુટેશન પર કામ કરતા એક શિક્ષક ઇન્ચાર્જ આચાર્ય તરીકે રોકાયા છે. કાયમી આચાર્ય અને કાયમી અંગ્રેજીના શિક્ષક ન હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય પર અસર પડતી હોવાની રાવ છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થતા હોવાની પણ રાવ. વાલીઓની એક જ માંગ આચાર્ય અને કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે. આગામી દિવસોમાં જો કાયમી આચાર્ય તેમજ પૂરતા શિક્ષકની વ્યવસ્થા નહીં થાય તો તાળાબંધી કરવાની વાલીઓએ આપી ચીમકી. રાજકોટથી સમાચાર. ગોંડલમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે. પાણીની પાઇપલાઇન તૂટતા 80 ફૂટ સુધીના ફુવારા ઉડ્યા છે. ગોંડલ શહેરમાં પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ. ભાદરના પીવાના પાણીની પાઇપલાઇનમાં ગોંડલ શહેર પાસે આવેલ ગોલ્ડન સિટી નજીક તૂટી. પાણીની પાઇપલાઇન તૂટતા 80 ફૂટથી ઊંચો ફુવારો ઉડ્યો. એક જ જગ્યાએ વારંવાર તૂટે છે પાણીની પાઇપલાઇન. 80 ફૂટથી ઊંચો ફુવારો ઉડ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી, પણ એના બદલામાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો. લીલાખા ગામ નજીક આવેલ ભાદર ડેમમાંથી રાજકોટ શહેરમાં જતી ભાદરના પીવાના પાણીની પાઇપલાઇન ગોંડલ શહેર પાસે આવેલ ગોલ્ડન સિટી નજીક તૂટી ગઈ હતી. છતાં 80 ફૂટથી ઊંચો ફુવારો થયો અને આ ફુવારાનો નજારો જોઈ અનેક લોકો મોબાઈલમાં કેદ કરવા ઊભા રહી ગયા. આ ઘટનામાં આશ્ચર્યની વાત તો એ છે કે આ એક જ જગ્યાએ પાણીની પાઇપલાઇન વારંવાર તૂટે છે અને આમ જ હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે, પરંતુ તંત્રને આ મામલે કોઈ નક્કર કામગીરી કરવાની જરૂર નથી તેવું લાગે છે. ધોરણ 12ની પરીક્ષાઓ પૂર્ણ થતા બાદ હવે તેમની પ્રવેશ પ્રક્રિયાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યની તમામ 16 જેટલી સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોમન એડમિશન પોર્ટલ એટલે કે જીકાસના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. ખાસ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે કોમન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જે બાદ એડમિશનની જવાબદારી કોલેજોને જ સોંપવામાં આવી છે. તો અમે આ વખતે ડિસેન્ટ્રલાઇઝ મોડમાં એડમિશન રાખ્યા છે. જીકાસ પોર્ટલ ઉપર પણ ઘણી બધી વસ્તુઓ જે લાસ્ટ યર થોડા અભાવના કારણે અમારે સમર્થ દ્વારા ફરીથી રજિસ્ટ્રેશન કરાવીને એડમિશન આપવાનો હતો, એ આ વખતે નથી. એટલે ગુજરાત યુનિવર્સિટીનો જે સેન્ટ્રલાઇઝ પોઝિશન હતી, અમે સેન્ટ્રલાઇઝ એડમિશન નથી કરવાના.